માર્ક જે છે ગણી લે પછી ઓટોમેટિક ખબર તમને પડી જશે કે જનરલ મેલનું કટ ઓફ જે છે એ આટલું રહેવાનું છે. જનરલ ફિમેલ જે છે તો એનું પણ કટ ઓફ લગભગ આટલું જ, પણ એનાથી 2 થી 3 માર્ક જે છે અહીંયા આગળ હું લઉં છું આંકડો 90 પ્લસ ઓર માઇનસ ની વાત કરું છું જનરલ ફિમેલ. ત્યારબાદ ઈડબ્લ્યુએસ મેલ સેમ કટ ઓફ, એસસીબીસી મેલ જે છે એનું પણ સેમ કટ ઓફ, એસસી નું પણ લગભગ સેમ રહેવાની સંભાવના છે. હા, એસટી મેલનું કટ ઓફ જે છે એ આનાથી 2 થી 3 માર્ક નીચું રહેશે, 88 પ્લસ ઓર માઇનસ 3 ની હું તમને વાત કરી રહ્યો છું એસટી મેલ. અને એસટી ફિમેલ જે છે એનું કટ ઓફ જે છે 85 પ્લસ ઓર માઇનસ 80 પ્લસ ઓર માઇનસ 5 આટલું જે છે એસટી ફિમેલનું રહેશે. આટલું કટ ઓફ જે છે કે જો તમારે આટલાની અકોર્ડિંગ માર્ક જે છે થતા હોય, કાલે આપણી આન્સર કી જે છે આજ રાત્રે જ તમને મળી જશે, તો પછી ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને તૈયારી જે છે તાબડતોડ જે છે એ શરૂ કરો.